આ નાના નાના છોકરા મેણા મારે કે રૂપાનો છોકરો વાંઢો વાંઢો ને વાંઢો તો પછી મારી ઓવના આના તેડી આવો તો હું ગામમાં જઈશ અને જવા દઈશ નકર ખાસાઈ લઈને ધરાઈને ખાવાય નહીં દઉં તો એ મારે તારા બાપાને વાત કરવી પડે હા તો કરી જો નકર ધરાઈને ધાન ખાવા હું નહીં દઉં નકર તે કીધી ધરાઈને ધાન ખાવા દીધું છે હે તો ધરાઈને ધાન ખાવા દીધું છે એ દૂધી બહુ વાગે છે તો આમ રાખતો તો ન વાગે એ વીરા આ તો તારા ગગલાએ બહુ અલખી હળથલી જી છે છોકરું બગડ્યું છોકરું તારું તો બગડે જ ને મારું દીકરું બાપ એવા બેટા ને વડે ટેટા એ કાકા શું છે મજામાં છો ને બહુ સારું છે એને વાંધો હું એને પૂછો તો ઈ એમ કે મારે હોવ નાળ ચડવા જાવ તો એ કેમ ગાયું જાવ કે છોકરાએ મેણા બોલે ને ડોસ્યો મેણા બોલે મને તો કોઈ મેણા જ બોલ્યા હા શું હા ઈ તાલે મેળા નથી બોલતા કાકા તારા લખણે હે તો ઈ મારા લખણ હારા છે તો ઈ બોલતા 35 વર્ષના વાંઢા હોય જો ઓલા પૂછ ઘંટી વેઠે ટાંટિયા નાખીને મરી ગયા 45 વર્ષે આપવાનો વારો તું હજી મારો દીકરો આ હીરામાં મંદિયું ઉડાણી ડોહી આ મશીન બંધ કરીને જો ઓલો આવ્યો આ જય સુખ નંબર જો ઓલો આ બધા નામ ન બધાને દેવા વાહ કેટલા બેઠા બંધ ત્રીજું કારખાનું તઈ તો ધોળું થઈ ગયું છે ને હા આલા જે બધી જાય એમ જ આ બધા છે ને આમાં એ આપા હીરા ગાંતા આ મશીન માં ગયા અહીંયા વાડીએ મશીન ચાલુ કર્યું ને એ સારું છે તો બંધ તો નહોતા રાતે તા ચાલુ રે દિવસે બંધ થાય કાઈ નહીં મશીન કેવું હાલે કા આપા આ બસ એમ આ બધું આવતું ને બેટા આપા જો એવડા એને છે ને ઈ કે 4 વ્હીલ સિવાય હાલે નહીં પાણી પૂરી સિવાય હાલે નાય કણ તાર આપણ ટાઢો રોટલો તઈ આયા તો સાય માગી લઈ આવે વિઠ્ઠલભાઈ નથી આયા તો એવું લાગે ને તો મનુ કાકા ને બે બાટલા ભરી જાય ભરી દીધું ને છોકરા બોલે સાય વગર ના રે એવું નહીં આપા આયા તો મસાલા વગરની કોરી પૂરી કાઈ વીની પસા હા તો અહીંયા હાલે જો આપા ઓલો છોકરો બેઠો ને પેલો હા ઈ મને કેતો તો હું કેતો તો કે તો ઓલો મોટો થયો તોય વાંઢો છો એટલે તને કઈ વાંધો છે ઓલો પેલો બેઠો ને ઈવડે ઈ રીતે જો દાંત કાઢમાં વરો મબળું છે કપામાં કાંઈ છે નહીં અહીંયા છે ને જો ઓલા મનુ કાકા ને બધા હતા ને એટલે મારો વારો એવો નગર મારો વારો નો હોત પૂછી અહીંયા એટલે હીરામ દેતી નગર કોઈ પૂછતું નહોતું એ આપા આ 5 વર્ષથી તમે એમ કહો છો કે 9 વર્ષ મોળું છે પોર લઈ આવશું પોર આણા તેડી આવશું હવે કે દીજા હું વયો જાઉં પછી એવું નથી આમાં લોન ભરવી કે આણાનું કરવું આ લોન માથા લે ડોક્ટર ને ગયા હમણાં મેં કપાઈ છે પગમાં તે મારો દીકરો ઈ કે તમે માલધારી વાંધો વગડામાં રખડતા લોન માથે હાલો લોન માથે આ ડોહો લોન માથે 46 વર્ષથી હાલું છું અને હજી સારું નથી થયું એ આપા કપાસ છૂટું હોય તો મુંજાવણ ન હોય ત્યાંથી કાઢીને વાડીમાં થોપી દેવાનું પછી શું કરવાનું ઉગી જાય કપાસ ઉગી જાય તો એલા ગોળ બિયારણ લઈ જજે વલ્લભભાઈ જોઈ ગોળ આપણું બિયારણ લઈ જાય તમારે 7-8 કપાસ છે હા 7-8 મોટા મોટા હવે એક કામ કર પર દીકરો અમે બે ભાઈઓ પરિયાણ કરી લઈને તું ગાયો મૂવ્યો જા અને તેડી આવી એમ ગાઉમાં પેલા મારી ઓવના તેડી આવો તો હું ખાઈશ તો હું ખાવા દઈશ નકર તમને બેમાં તે કઈને ધરાણ ધાલ ખાવા નહીં દઉં તે ખાધું જા બગડી પીપલા તે ખાધું આનો શું કરું નહીં દઉં એલા આ બધાય મારા દાંત કાઢે જો આ બધાય બેઠા ને ઠેર ઓલી બાજુ એ બધા દાંત કાઢોમાં ઘડીક છીવી નાખો લો ઓલો રસિકભાઈ તો જો ઈ આગળ બારો નીકળે ને કાઠલો પકડશે આવી ફરજા એ તો બહાર ન કેતા કોઈ અમે ઘરમાં અને અમાર પરબુત ભાઈ તો ડોકો કાઢીને બેઠો આગળ કાઠલો પકડશે ન્યા જાય આવી ફરજા જો આમ બારી માસી ઓલા ભાઈ મુસુ હા અમારા હાટુભાઈ છે એક જો અહીંયા હાટુભાઈ બેઠા છે કામ અહીંયા ભાર વગરના હાટુભાઈ આ મારા હાટુભાઈ બેઠા આ બધાય તઈ અરે વાહ તો આપણે બે ને હાટુભાઈ ને તાણ જ નહીં તઈ આ જો ને આ માર પેલો હાટુ નાનો આ એલા આપણે બે નું છે ને હારે ગોઠવશું એનો આપણે નક્કી કરી લેને આપણે હવે મારી ઓના આના તેડવા જાહો ને તો તમને હકીન જીવવા દે નકર જીવાય આ દે મને દીકરો હાલે છે ને હવે કાલ સવારે તેડી આવીને તું છે ને ગાયું સારવા આવ્યો તો હાલે અમે તાર કાકાને પરિયન પણ મારે આવું જ તમારા હારે થોડો હોય ને ન્યારે નો ભાઈ કેમ નો ભાઈ લે તારે નો ભાઈ
પણ મને તમારા માથે ભરોસો નહીં. તને મારા પર ભરોસો નથી. મારા હાહરાએ એને હમણાં લાદી સ્ટાઇલ કરાવ્યું છે. હા તે હવે તમે વિમલ ખાઈ ખાઈને તમે ત્યાં થૂકો તો મારે શું કેવું? તો હું વિમલ ખાઉં છું. કઈ ખાઈ લ્યો. ક્યારે ખાધી? તો માવો ખાઈને તમે ગમે ત્યાં થૂકો. હવે ઈ લાદી બગડી હોય તો મારે શું કરવું? નહીં ખાવ નહીં બગાડું. બરાબર તું ગાયુંમાં જા, એમ તારો આણા તળી જા. પાકું છે? પાકું. આપા પાકું ને? આણા તેડવા જાવ છો ને? હા તો મને લેતા જાવ ને. અરે વાંધો નો શું છે? જવાય, આ જોવાય નો તાજા ડોહા હું આરે તેડવા જવું છે. મને નહીં લઈ જાવ નહીં તો આપા હું જાઉં છું ઘરે. આ તે ઘરે જા, કેટલી વાર માં આવશો? બપોર થાય તો વહી આવશે. બપોર થાય તો વહી આવજો. બપોર થાય તો આવી આવશો. તું જા. પાકું છે ને? હા પાકું પાકું. અને ગમે ત્યાં થૂકતા નહીં. નો થકું. મારા હાહરાએ મકાન બનાવ્યું એ છે. નો થકું તું જા. એ આપા હું તમને શું કહું? હા કાકાને કહેજો ત્યાં સાના માના બેહે બહુ મહેનત ન કરે. હા હા હો? હા બહુ ડાયો. અને પાછો નિરાતે જાજો તમ તારે. હું ઉકળે ઊભો છું. આ નિરાતે જાશું, તું જા. એ આપા હું તમને શું કહું? મારા કાકાને કહેજો ત્યાં બહાર ઉભા રહે, અંદર નો લઈ જતા. ઈ માવા ખાય ને ગમે ત્યાં થૂકે. હા વાંધો નહીં. હો ને? ઓ ઓ હું જાઉં છું આપા. હા. કોઈને કહેતા નહીં પાછા. નહીં એ આપા હું તમને શું કહું? હા મારા કાકાને કહેજો ને સાદું જ ન માગે. મારા હાહરાને બેહું વેચી દીધી છે. હા હા હો ને? હા હું તું જાઉં જા હવે. આ બધા છોકરા મરે આ આબરૂ ના ધધા કરા કર્યા તે આયા. કોણે કર્યા આપા? આ ઓલા છોકરા એમ કે છોકરું બગી એ ગયું. આપા હું તમને શું કહું? હા પાછા ન્યા કઈ વૈનાન નહીં કરતા એમને પ્લેન ભઈ આવજો. હા 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 કે તું ના ફોન આવે છે. હા મિસ કોલ આવે છે ને? તો ઈ હા. પણ મારા બેલેન્સ નતા આપા. એટલે આવે જ બેલેન્સ ન હોય કનુભાઈ ને પૂછ બેલેન્સ આવે જ. હાલો. જતા જલ્દી આવજો હો ને. એ હો એ આનલા તેરવા પાજી ભાઈ, આનલા તેરવા અત્યારે જાય છે આપણા ગાની હોના આણા તેડવા વીરા. હા વીરા. પણ વીરા રસ્તામાં જતા જતા પીંગા પોકરણગઢ નગરી આવી છે વીરા. હા વીરા. પણ વીરા તને ખબર તો હશે ને વીરા, પોકરણગઢ નગરીના રાજા કોણ કે અજમલ. અજમલ એ તો વીરા પાપી પેટે વાંજ્યા છે વીરા, પાપી પેટે વાંજ્યા છે, વાંજ્યા છે, વાંજ્યા છે. પણ વીરા જો આપણે એમના છોકરાને લઈને જઈશું ને વીરા, તો વીરા આપણો ગગો પણ વાંચ્યો છે વીરા, આપણો ગગો પણ વાંચ્યો છે. માટે ચાલ વીરા પલવાર અવળું ફરીને ઉભા રહીએ. અરે પ્રધાન વીરા. હા મહારાજા. આજે બારી ભાઈઓ આ સારા કામે જાય એવું મને દેખાય છે. હા મહારાજા. તો આજ આપણે મને અને તમને જો નવળું ફરી શા માટે ઊભા છે? અરે રબારી ભાઈ, અમને અમારા મહારાજાને જોઈને અવળું માટે ત્યાં ફરીને ઊભા છો રબારી ભાઈ. એ લાંબી લાકડીઓ ઘેર ભુલાવીના પરદા, લાંબી લાકડીઓ ઘેર ભુલા 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 ભુલા. એ લાંબી લાકડીઓ ઘેર ભુલાવીના પરદા, લાંબી લાકડીઓ ઘેર ભુલા રે.
ये बीड़ी बाबा सगेर बुलाया परदार बीड़ी बाबा सगेर होया રબારી ભાઈ સીધી વસ્તુ તમારી પાસે છે ત્યાં માટે જૂઠું બોલો છો રબારી ભાઈ अरे नहीं नहीं प्रधानजी नहीं नहीं प्रधानजी जैने तुम्हारा महाराज ने कहो कि आज जो रबारी ने निकलो साचू ने सत्य कैसे महाराज तो तुमने दुख नहीं लागे ने અરે મહારાજા રબારી ભાઈ નું કેવું એવું છે કે સત્ય કહેતો તમને દુઃખ તો નહીં લાગે ને અરે રબારી ભાઈઓ સાસુને સત્ય કહેશો તો તમને ઇનામ મળશે ને કદાચ જૂઠું બોલશો તો તમારા કાળિયા ઠાકરના સોગન છે આ જે હોય તમે રાજનને સત્ય બતાવો રબારી ભાઈઓ अरे महाराज अरे पोकरणगढ़ ना राजा आज भुलना चरण में रबारी ना कोटे कोटे वंदन से महाराज अरे महाराज आज रबारी नो दीकरो भरवाड़ नो दीकरो कालिया ठाकर ना सोगन खातो नथी माटे महाराज आज महाराज नाना मुखे मोटी बात थाय ने महाराज एमा तमने दुख तो नहीं लागे ने महाराज नहीं रबारी भाइयों सासुने सत्य कहेशो तो મને જરાય દુઃખ નહીં લાગે આજ મહારાજ નગરે ને સોરે ને છોટે આજ વાતું થાય तो सांभळो महाराज आज रबारी कहे अने तमे सांभळो આ રાયકા ભાઈઓ हे आज रया का हो राजा मोरा सांभळो આ રાયકા ભાઈઓ જે હોય રાજનને સત્ય બતાવો आह जय हपारज वातो राजा का ઓ વાતો સાચી ઈ કહો राजा वांगे आलो अवता अराते पारते वातो राजा जाते राजा चालो आंगणी નથી તારે આંગણીયાનો ખેલકાર આમાં કે વાગી રાજ તો વાગીઓ કેવાય આહ જો પકડા ગાગા મે રયા રાજ તના તના લાગો तारो घोड़ी राजा जंगलवादी आते અરે રબારી ભાઈઓ આજે કોણ કહે છે
પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો આજ હું કહું તમે સાંભળો મહારાજ એ આજે રાજા કહું ને રબારી સાંભળો રે. સાંભળજો રાયકા ભાઈઓ. અરુ મારા દિલડાની માં રાજા કહે ને રબારી સાંભળો રે. સાંભળજો રાયકા ભાઈઓ. મહારાજ આજે તમારી વાત કેવી પણ મને સત્ય લાગે છે મહારાજ કે લાસા લક્ષ્મી સુગુણા જેવી તમારે ત્રણ દીકરી છે મહારાજ. તમારી વાત કેવી સાચી છે મહારાજ. પણ મહારાજ તમે એક મનમાં સંકલ્પ નહીં કર્યો કે મહારાજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય મહારાજ. આજે પણ આવીશું તો મહારાજ કાલ પોતાના સાસરે ચાલી જશે મહારાજ. મહારાજ પાછળથી બાળો બબડો લગડો પુત્ર હોય ને મહારાજ. મહારાજ તો રાજ ચાલે મહારાજ. મિત્ર મહારાજ રાજને મણમણા તાળા દેવો પડે મહારાજ. મણમણા તાળા દેવો પડે. હા રાયકા ભાઈઓ, આજે મારી લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંજીઓ કેવાવ તમે આ કહો છો કે આજે મને સત્ય લાગે છે. તો આજે તમારા યવળા સુકને ક્યાં હોય તો કાલ સવળા સુકન લઈને તમારા ગગલાના આણા તડવા જજો ને રાજમાં આવીને ઇનામ લઈ જજો. એ સુકનિયા લેવા સુકનિયા લેવા સુકનિયા લેવા હારે ભાઈ કો સુકનિયા લેવા હારે રે દેવાયુ ના માનો રે દેવાયુ ના માનો રે દેવાયુ ના માનો રે દેવાયુ ના માનો રે હારે ભાઈ કો દેવાયુ માનો રે હારે. અરે પ્રધાન વીરા, હા મહારાજા. આજે પોકરણગઢની રયત આજે ડગલે ને પગલે મેળા બોલી રહી છે. આજે રબારી ભાઈઓ આજે ના ગગલાને આણા તડવા જતા હતા. હા મહારાજા. તો જ મને જોઈને પાછા વેડા પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો આ મેળા હવે મારથી સહન થતા નથી. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. એ આજે અપાર દાન બોલાવે માતુશ્રી આવજો રે લોલ. એ આજે અપાર દાન બોલાવે માતુશ્રી આવજો રે
આજે મધરાત્રિનો પહોર બાંધ્યો છે બાંધો પોકરણ પર તરફ ધીમી ધારે મેઘ પણ વરસે છે વીરા મેઘલી રાત પણ જામી છે વીરા માતા મિલણમાંની યાદ કરવાના કારણે વીરા કામ તો મહારાજાને પડ્યા. હા જામી આજે 20 વર્ષના પરણીને આવીશું કોઈ દિવસ તમારા મુખ ઉદાસ હોતા નથી ધણી. સવારના સૂર્ય ઉગતાની સાથે તમે નગર સંસારમાં ગયા હતા ધણી. નગર સંસારથી પાછા ફરતા તમારા મુખ એટલા ઉદાસ કેમ જણાય છે ધણી? મારો કઈ વાત મારો કઈ ગુનો તો સજા કરો ધણી. આમ નારીને જોઈને અવરું ફરીને ના ઉભો ધણી. હાલ એની એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો વરસ્યો દેખાય છે. હાલ એના શરણોમાં લાખ લાખ વંદનો કરું અને બની શકે તો એના હૈયાનો બોજ હળવો કરું. હે આજે સતી રે હે આવીને રાયના શરણે વાંદનો કરે માર રાણી હે આવીને રાયના શરણે
માં દાતાર બારી પાસા રે વળા સુખને માટે રે ગણા રે દાતા રે રાયકા બાતા રે આજે આપણી રયત સતી મન રમાતી નથી યાદ રાજાને રળત નથી ગમદાયા રોણા મોકણ ગઢની રયત સતી મન રમાતી નથી નથી ગમતા પકવાન બેઠનારા આજે ખાવું ને પીવું રે સતી રાણી ગમતો નથી આજે જીવવા કર તારે સતી મરવું પ્યારું રે લાગે બડો સતી વાજીઓ અવતાર જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે આજે પોપટ રૂએ રે સોના પીર રે મેના રાણી રૂએ આમલિયા લીલા પોપટ રૂએ રે સોના પીર રે આજ આપ કહો છો વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાસા ફરે એટલું જ નહીં અણલે જાતા પણ રાયકા ભાઈઓ પાસા ફરે તો હું કહું ને તમે સાંભળો હે દલડાની વાત રાજન મનડાની વાત દલડાની વાત કરું મનડાની વાત રાજન મારા કરી દો દલડાની વાત આ સતી દલડાની વાત રાજન મનડાની વાત દલડાની વાત કરું મનડાની વાત રાજન મારા કરી દો દલડાની વાત
આજ આજ પોકરણગઢની રયત આપણને ડગલે પગલે મેળા બોલતી હોય છે. આજ રયત આપણે દીકરા સામાન કહેવાય મારા નાથ. આજ બાપ ઉઠીને દીકરાના ગુના આપો આપ માફ કરવા પડે છે મારા નાથ. તો લાસા કે તો આપણા ઘરની આશા કહેવાય, લક્ષ્મી તો આપણા ઘરની લક્ષ્મી, અને સગુણા મારા કાળજાનો કટકો. આ સૂરજના તેજને ઝાંકી પાડેલી આપણે તંતન દીકરીઓ સદા શા માટે વાંજા કહેવાય મારા નાથ? મને સમજાવો. હા સતી, આપણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે. હા મારા નાથ. દીકરી તો પારિકા ઘરની આજ કહેવાય. જો તમે આજે પ્રણાવી દો તો કાલ પોત પોતની સાસરે ચાલી જાય. પાછળથી બાડો લૂલો લંગડો એક દીકરો હોય તો સતી આ ગયા પછી મારું રાજ રે. એક સમયમાં સતી આ રાજને મનમનના તાળા દેવા જાય સતી. હા મારા નાથ, તમારું કેવું પણ હાવ સત્ય છે મારા નાથ. સતી મારે વનમાં જવું છે, વનમાં જવાની મને રજા આપો સતી. વન જવાની તો હું કોઈ ના નથી પાડતી મારા નાથ, પણ કાલ હવારની બાપા પગલી કરતી સગુણા બા આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. બેનીબાના રજવાડા સારા એવા ગોતો, બેનીબાના લીલા તોરણના માંડવા બંધાવો, અને બેનીબાને હાંભે જોડી પીઠી મેલાવો. પછી સોરે શણગાર સજી તમને રાજી ખુશીથી વનવડાવીશ મારા નાથ, રાજી ખુશીથી વનવડાવીશ. જેવી સતી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, હા મહારાજા. રાજની અંદર સારા બાબુ દેવને બોલાવો. એ આજ પરદાન બોલાવે બોરદેવ યાવાજો રે. એ આવો રાજને દરબાર પરદાન બોલાવે બોરદેવ યાવાજો રે. અરે પ્રધાનજી, અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કઈ કારણ તો હશે ને? કામ તો મહારાજાને પડ્યા. આહા, પોકરણગઢના રાજા અજમલના ચરણમાં ભદેવના કોટી કોટી વંદન છે મહારાજ. અરે મહારાજ, અત્યારે રાજગોરની અંદર બોલાવવાનું કઈ કારણ હશે ને મહારાજ? હા ગુરુદેવ, બોલાવવાનું એક જ કારણ છે. આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. તો તમારે એના ઘડિયા શ્રીફળ લઈ જવાનું છે ગુરુદેવ. આહા મહારાજ, અરે મહારાજ, બેનબાનું શ્રીફળ લઈ તો જાઓ, પણ મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું એની મને જરા વાત તો કરશો ને? હા ગુરુદેવ, જાતે વખતે શ્રીફળ લેતા મારી વાત સાંભળતા જજો. એક દેશ જાજો, એક પ્રદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. હા મહારાજ, વાત તો મહારાજ બહુ સત્ય કરી છે. મહારાજ દેશ જાશું પ્રદેશ જાશું, પણ મહારાજ વાતમાં મને કઈ સમજણ ના પડી કે પિંગલગઢ નહીં જવાનું કઈ કારણ તો હશે ને મહારાજ? હા ગુરુદેવ, પિંગલગઢના રાજવી છે, એની સાથે મારે 20 વર્ષના વેર ચાલ્યા છે. એટલે આપણી દીકરી સગુણા દુખી ન થાય એટલું તમે ખાસ ધ્યાન રાખજો. કઈ વાંધો નહીં મહારાજ, પણ મહારાજ આજે જતા જતા તમારે ભૂદેવને એક પણ હાથ જમણા હાથનું વસન આપવું પડશે મહારાજ, કે આ ભૂદેવનો દીકરો જ્યાં શ્રીફળ ઝીલાવી આવે મહારાજ એ તમારે કબૂલ મંજૂર કરવું પડશે. હા ગુરુદેવ, અમારા જમનાથના વસન છે. એવા યાદ હરખે એ મંગે ગોરદેવ
રૂપેથી મસાલ દરબરિયા દામા મોતીની માલા ઓરો મારા પીલે બિના રંગા પડ્યા કે ઘડી ખમા જે ભૂખની ભૂખ નીકળી છે ફાળાની એ ફાળો અહીંયા રજૂ થાય છે અહીંયા આવો કદાચ ન ઉકલે તો રાજા મારા મારી દાવ દલડા આજ પોકરણ ઘરની રહ્યો આપણને ડગલે પગલે મેળા બોલતી રહી છે આજ રયત આપણે દીકરા સમાન કહેવાય મારા નાથ આજ બાપ ઉઠીને દીકરાના ગુના આપો આપ માફ કરવા પડે છે મારા નાથ તો લાસા કયો તો આપણા ઘરની આશા કહેવાય લક્ષ્મી તો આપણા ઘરની લક્ષ્મી અને સગુણા મારા કાળજાનો કટકો આ સૂરજના તેજને ઝાંકી પાડેલી આપણે તંતન દીકરીઓ સદા શા માટે વાંજા કહેવાય મારા નાથ મને સમજાવો હા સતી આપણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે હા મારા નાથ દીકરી તો પારિકા ઘરની આસ કહેવાય જો તમે આજે પ્રણાવી દો તો કાલ પોત પોતની સાસરે ચાલી જાય પાછળથી બાડો લૂલો લંગડો એક દીકરો હોય તો સતી આ ગયા પછી મારું રાજ રે એક સમયમાં સતી આ રાજને મનમનના તાળા દેવા જાય સતી હા મારા નાથ તમારું કેવું પણ હાવ સત્ય છે મારા નાથ સતી મારે વનમાં જવું છે વનમાં જવાની મને રજા આપો સતી વન જવાની તો હું કોઈ ના નથી પાડતી મારા નાથ પણ કાલ હવારની બાપા પગલી કરતી સગુણા બા આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે બેનીબાના રજવાડા સારા એવા ગોતો બેનીબાના લીલા તોરણના માંડવા બંધાવો અને બેનીબાને હાંભે જોડી પીઠી મેલાવો પછી સોરે શણગાર સજી તમને રાજી ખુશીથી મનવડાવીશ મારા નાથ રાજી ખુશીથી મનવડાવીશ જેવી સતી તમારી આજ્ઞા
અરે પ્રધાનજી હા મહારાજા રાજની અંદર સારા એવા ભૂદેવને બોલાવો. એ આજ પરદાન બોલાવે ગોરદેવ યાવાજો રે એ આવો રાજને દરબાર પરદાન બોલાવે ગોરદેવ યાવાજો રે આજી આવા મારા દાદા બોલાવે ગોરદેવ આવી હે યારો યમી રાજને દરબાર પર દાદા એ બોલાવે ગોરદેવ આવી રે જય થાવ ભગત. અરે પ્રધાનજી અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કઈ કારણ તો હશે ને કામ તો મહારાજાને પડ્યા આહા પોકરાણગઢના રાજા અજમલના ચરણમાં ભદેવના કોટી કોટી વંદન છે મહારાજ. અરે મહારાજ અત્યારે રાજગોરની અંદર બોલાવવાનું કઈ કારણ હશે ને મહારાજ. હા ગુરુદેવ, બોલાવવાનું એક જ કારણ છે. આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે, તો તમારે એના ઘડિયા શ્રીફળ લઈ જવાનું છે ગુરુદેવ. આહા મહારાજ, અરે મહારાજ બેની માનો શ્રીફળ લઈ તો જાઓ, પણ મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું એની મને જરા વાત તો કરશો ને. હા ગુરુદેવ, જાતે વખતે શ્રીફળ લેતા મારી વાત સાંભળતા જજો. એક દેશ જાજો, એક પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. હા મહારાજ, વાત તો મહારાજ બહુ સત્ય કરી છે. મહારાજ દેશ જાશું પ્રદેશ જાશું, પણ મહારાજ વાતમાં મને કઈ સમજણ ના પડી કે પિંગલગઢ નહીં જવાનું કઈ કારણ તો હશે ને મહારાજ. હા ગુરુદેવ, પિંગલગઢના રાજવી છે, એની સાથે મારે 20 વર્ષના વેર ચાલ્યા છે, એટલે આપણી દીકરી સગુણા દુખી ન થાય એટલું તમે ખાસ ધ્યાન રાખજો. કઈ વાંધો નહીં મહારાજ, પણ મહારાજ આજ જતા જતા તમારે ભૂદેવને એક પણ હાથ જમણા હાથનું વસન આપવું પડશે મહારાજ, કે આ ભૂદેવનો દીકરો જ્યાં શ્રીફળ ઝીલાવી આવે મહારાજ એ તમારે કબૂલ મંજૂર કરવું પડશે. હા ગુરુદેવ, અમારા જમનાથના વસન છે. એવા યાદ હરખે એ મંગે નગરી ગુરુદેવ જે ભૂખની ભૂખ નીકળી છે ફળાની, એ ફળો અહીંયા રજૂ થાય છે. અહીંયા આવો કદાચ ન ઉકલે તો 100 રૂપિયા રસિકભાઈ વેતરભાઈ ખોયાણી, 200 રૂપિયા જેઠરુભાઈ દેવાતભાઈ વાળા, 200 રૂપિયા બાપભાઈ બાલુભાઈ ગોબરભાઈ ઢોલરવા, 251 રૂપિયા મનુભાઈ જાદુભાઈ ખોયાણી, 200 રૂપિયા વિપુલભાઈ રાવણી, 100 રૂપિયા ધનજીભાઈ રાજાભાઈ ત્રાપસિયા બરવાળા,
₹200 જયસુખભાઈ પોપટભાઈ ત્રાપસિયા, ₹100 બાપભાઈ વીરજીભાઈ ત્રાપસિયા, ₹100 નરેશભાઈ છગનભાઈ ત્રાપસિયા, ₹100 રમેશભાઈ રાજાભાઈ ત્રાપસિયા, ₹100 પુરુષોત્તમભાઈ રાજાભાઈ ત્રાપસિયા, ₹200 પ્રવીણભાઈ કથિરિયા, ₹150 વસંતભાઈ લાલજીભાઈ જસાણી, ₹100 રામ ભરોસે, ₹200 ભરતભાઈ વિઠ્ઠલભાઈ ખોયાણી, ₹200 વિનુભાઈ વલ્લભભાઈ મોટા આંકડિયા, ₹200 ચંદુભાઈ ભાયાભાઈ બરવાળા, ₹100 ચંદુભાઈ માધાભાઈ જસાણી, ₹100 પુનાભાઈ માધાભાઈ જસાણી, ₹200 મગનભાઈ મધુભાઈ કાનપરિયા, ₹100 ધનજીભાઈ વલ્લભભાઈ વસાણી, ₹100 મનોજભાઈ વેલજીભાઈ જસાણી, ₹200 છગનભાઈ વીરજીભાઈ જસાણી, ₹100 કાળુભાઈ દેવરાજભાઈ સગર, ₹100 ટપુભાઈ જીલુભાઈ વાળા, ₹100 જંતીભાઈ ધનજીભાઈ જોગાણી, ₹100 વિશાલભાઈ વલ્લભભાઈ ગેવરિયા, ₹100 પ્રવીણભાઈ શામજીભાઈ જસાણી, ₹500 મનીષભાઈ પ્રેમજીભાઈ દેવળિયા। હા મંગળજામ બોલ રૂપેટી જરી વિશાલ હે એવા બારા રાજા પડિયારી ગરી કમા ગોડી એ આ માલુ ભવાની મારી માવડી રે સૂર્ય નું બધે નમન કરે નમ્ર કરે વારવાર નમરો વારવાર આવો તો સૂર્ય નું બધે નમન કરે આવો તેરે તારી અંગ સમર ફેરા અધોથી હારી તરો હવે કેડે કટારી અંગ સમર ફેરા आज कहते नबी नहते राजी हरिया सुरो है मारो नाम सुरो है मारो नाम आज कहते नबी नहते राजी हरिया जब निकले तो बैठना हूँ राजी हरिया या है मारो नाम आज निकले तो बैठना हूँ राजी हरिया पठाना विना राजा सुनारे लगे नाराज में दरबार सुना राज के दरबार आज पठाना विना